ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ખાસ રિક્વેસ્ટ છે કે ગૌણ સેવા તરફથી જે 80 ભરતીઓની મહત્વપૂર્ણ અપડેટ આવી છે, પરીક્ષાની તારીખો વિશે કેલેન્ડર આવી ગયું છે, એકવાર જરૂરથી જોઈ લે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 22,500ની સેલેરીવાળા આયોગ્ય વિભાગમાં 25 જુલાઈ સુધી અરજી કરી શકાય અને પરીક્ષા વગર મેરિટ આધારથી ભરતી થાય એવી અપડેટ આવી છે. ખાસ જોઈ લેજો દોસ્તો. ગુજરાતની શાળાઓમાં 2831 જગ્યાઓ જુનિયર ક્લર્કની ભરતી બાબતનો પરિપત્ર આવ્યો છે. રિક્વેસ્ટ કરીશ કે તેની તરફ એક નજર કરી લો. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી ઘણા લાંબા સમયથી અટકી હતી દોસ્તો, તેનું આખરી રિઝલ્ટ આવ્યું છે. કટ ઓફ ખાસ જોઈ લેજો, મેરિટ લિસ્ટ ખાસ જોઈ લેજો, એટલે કે આવનારી ભરતીઓમાં તમને પ્રોબ્લેમ ના થાય. સ્પીપાની મહત્વપૂર્ણ અપડેટ છે. છેલ્લી તારીખ 23 જુલાઈ છે. આશા રાખીશ કે તમે અરજી કરી દીધી હશે. વર્ગ 3ની મહત્વપૂર્ણ ભરતી, જેમાં 106 જગ્યાઓ પર વેકેન્સીઓ છે. ગૌણ સેવા તરફથી આજે નવી ભરતી છે, તેને સંપૂર્ણ સમજી લો. એનો વિડીયો અવેલેબલ છે, પછી જ અરજી કરજો. 17 જુલાઈ દોસ્તો વિવિધ 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન જીપીએસસી તરફથી આવી હતી. રિક્વેસ્ટ કરીશ કે જોઈ લેજો. વર્ષ 2026માં જે ભરતીઓ આવનાર છે તેનું એક લિસ્ટ જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી દિવ્યાંગ ઉમેદવારો એટલે કે દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ 3ની જે ભરતી છે, દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા માટે લહ્યા વળતર સમય આપવા અંગેની મહત્વની સૂચના. શું સૂચના છે દોસ્તો, તેની તરફ આગળ વાત કરીશું. સીબીઆઈટી પદ્ધતિથી 27 જુલાઈ 2025ના રોજ યોજાનાર પરીક્ષા પ્રાથમિક પરીક્ષાના ઉમેદવારો કે જેઓને નિયમ અનુસાર લહ્યા વળતર સમયની સુવિધા મળવા પાત્ર છે તેવા ઉમેદવારો જો લહ્યો વળતર સમય મેળવવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારોએ સર્વપ્રથમ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી તેમાં આપને ફાળવેલ પરીક્ષા કેન્દ્રના જિલ્લાના આધારે સાથેનું નિયત ફોર્મ 19 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં આપના કોલ લેટર પરીક્ષાના કેન્દ્રના જિલ્લા સામે નીચેના દર્શાવેલ ઈમેલ આઈડી પર નિયત નમૂનામાં તમામ જરૂરી ડોક્યુમેન્ટ વાંચી શકાય તે રીતે સ્કેન કરીને મોકલવાનું છે. તો આ જરૂરી સૂચના છે. 19 તારીખથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. 8 અલગ અલગ જિલ્લા છે: અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જામનગર, સુરત, આણંદ અને મહેસાણા. જિલ્લા દ્વારા આ નમૂનો પ્રમાણિત કરી ઉમેદવારોની ઈમેલ આઈડી પર મંજૂરીના પત્ર સાથે પરત કરવામાં આવશે. જે પત્ર ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર પર તથા પરીક્ષા ખંડમાં ઇનવિજિલેટરને આપવાનો રહેશે. તો આ છે મહત્વપૂર્ણ અપડેટ આજે 19 જુલાઈ આપવામાં આવેલો ઓફિશિયલ વેબસાઇટ પર. ફરી મળીશું દોસ્તો એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી